કાચા ચણા અને શેકેલા ચણા. ગુજરાતના શ્રેષ્ઠ કવિ સાંઈ મકરંદે મુક્તાનંદ સ્વામીનો એક પ્રસંગ કહેલો તે અહીં નોંધવા જેવો છે. વડોદરાના વિદ્વાનોએ એકવાર સ્વામીને પૂછ્યું, સ્વામી, અમે ગમે એટલી શાસ્ત્રોની વાતો કરીએ પણ લોકોના હૃદયમાં ઉતરતી નથી. જ્યારે તમારી વાતો લોકહૃદયમાં આરપાર ઉતરી જાય છે એનું રહસ્ય શું હશે? સ્વામીએ મંદ મંદ હસતા કહ્યું, વિદ્વાનો. માઠું ન લાગે તો કહું. વિદ્વાનો કહે, સ્વામી, સંકોચ વગર કહો. સ્વામી કહે, તમારી વાતો શેકેલા ચણા જેવી છે અને અમારી વાતો કાચા ચણા જેવી છે. શેકેલા ચણા ખાવામાં સારા અને ફરસા લાગે પણ વાવે તો ઉગે નહીં. કાચા ચણા ચાવવા કઠણ પડે પણ વાવે તો ઉગીને એકમાંથી 1000 થાય. આટલું કહી સ્વામી મર્મમાં બોલ્યા, પંડિતો, કોરા શબ્દો અને અનુભવ વચ્ચેનો ભેદ સમજાય તો જ આ વાત સમજાય. સ્વામીની વાત સાંભળી વિદ્વાનોએ સ્વામીને વંદન કર્યા અને બોલ્યા, સ્વામી, અમને રહસ્ય સમજાઈ ગયું. અમારી માત્ર વાણી બોલે છે જ્યારે તમારું વર્તન વાતો કરે છે. બહુમુખી પ્રતિભા. ભગવાન શ્રી સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી, તમારો દેહ રહે ત્યાં સુધી ઉદ્ધવ સંપ્રદાયની પુષ્ટિ થાય એવા શાસ્ત્રો રચો. મુક્તાનંદ સ્વામીએ જીવન પર્યંત આ આજ્ઞા પાળી. જગતમાં લગ્ન પ્રસંગે ગવાતા બીભત્સ ગીતોને સાંભળી ઉદાસ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે નંદ સંતકવીઓને આજ્ઞા કરી હતી કે તમે લગ્નગીતોના ઢાળમાં એવી દિવ્ય રચનાઓ કરો કે જેથી વિવાહનો પ્રસંગ પણ મંગલકારી ભક્તિના રૂપમાં પલટાઈ જાય. શ્રીહરિની આજ્ઞાથી નંદ સંતકવીઓએ લગ્નના ઢાળમાં ભાવપૂર્ણ પદોની રચનાઓ કરી, જેમાં મુક્તાનંદ સ્વામીએ રચેલ રૂક્ષ્મણી વિવાહના પદો અત્યંત લોકપ્રિય બન્યા છે. મુક્તાનંદ સ્વામી બહુમુખી પ્રતિભા ધરાવનારા સંત હતા. તેઓ સારા વૈદ્ય અને નાડી પરીક્ષક હતા. નૃત્યકળા તેમજ સંગીતમાં પારંગત હતા. જય શ્રી સ્વામિનારાયણ.